હોતી છે મમ્મી હે બેટા હું કામ રોવા આવ્યું કે મને હે જય દ્વારકાધીશ કેમ છો બધાય ગુડ મોર્નિંગ હવારમાં ગુડ મોર્નિંગ શુભ સવાર પછી શું હોય મને અહીંયા ખીલ નીકળવાનો છે બહુ દુખે છે બાવડું દરવાજો બંધ કરીને બેઠી એક હોય જાપતી હતી અને મેં કીધું લેને વિડીયો ચાલુ જ કરી દઉં અને અગર હમણાં 12 વાગી જાય પછી આપણે ચાલુ કરવાનો થશે કઈ મેળ તો રે નહીં અને હું શું કહેતી હતી ખબર છે સીનું તો હજી હુતી છે પણ આમ જવો તો આ રૂમ રે નાસ્તો ખાધો છે નાસ્તો નહીં પણ શાક રોટલી ખાધું છે આજ તો શાક રોટલી મેં સવારમાં દાળ બનાવી ટિફિનમાં કઠોળ હમણાં વધારે ખાવાનું છે હવે કઠોળ હાલો તો કામ પૂરું કરી દઉં પહેલાં પછી આપણે મળવી હવા 2 થઈ ગયા અને જીનુને લેવા જવાનું છે સવારથી આપણે પછી વિડીયો ચાલુ જ નહોતો કર્યો એની સ્કૂલે છે ને મીટિંગ તો કીધું હતું 15 મિનિટ વહેલા આવવાનું મેસેજ આવ્યો હતો તો મેં કીધું લેને જાઉં ઊંઘ તો આવતી હતી પણ હવે છોકરા ભણતા હોય ને એટલે ઊંઘને ટાટા બાય બાય કરવું પડે એવું છે જવું પડે હોય ને જવું પડે એવું છે એવી હાલ હમણાં થોડીક વાર લાગશે હમણાં પાછા આવીને હોઈ જાવ 3 વાગે લેવા હાટું ઉપર આવવું પડ્યું મીટિંગમાં કાંઈ હોય નહીં પણ ખાલી શું કે હાજરી બાજરી પૂરવાની હોય કોકને ફ્રી દેવાની બાકી હોય એવું બધું ભેગું હોય આ શું કીધું મીટિંગમાં છોકરા કેમ ભણે ને એવું હોય જો મીટિંગમાં એ લાયન કર્યું છે જો છોકરા કેવા ભણે છે એમ પૂછવાનું હોય આ બેન અહીંયા ભણવા બેસી ગયા કે શું હે આ ભણવાનું છે બેન્ચમાં બેસી ગયા જો આ બધાને મીટિંગ હોય ને એટલે મજા આવે ટીચરને વધારે મજા આવે હું આ બેન્ચે બેસી જાઉં હો જો આજ કોકનો બર્થડે હશે ને તો જીનુને આવું આપ્યું કા કોનો બર્થડે હતો જીનલ કોનો હતો હે છોકરીનો બર્થડે હતો અહીંયા મીટિંગમાં ટ્રાફિક છે હજી જો ટીચરને કાંક કેવું હોય કે તો હાલો હમણાં પછી ઘરે જવાનું છે કા હા કેવું અમને આ લાઈનમાં ધ્યાન જો ન કરવું ભૂસી જશે આગળ લાઈનમાં ધ્યાન જો ન કરવું આગળ ભૂસી જશે ઊંઘ ન આવે ખબર વિડીયો બનાવી કે મને નીંદર આવતી હતી ચોકલેટ આપે છે એમ કહે છે જો હાલો મીટિંગ પૂરી થઈ ગઈ હવે ઘરે જવાનું છે આ બધા છોકરા બહુ હોશિયાર છે હોય નહીં કાંઈ સલાહ દેવાની હોય ને કેમ છે કેમ નહીં તોફાન ઘરે કરતા હોય ને તોય આપણે કહેવાનું કે મારી બેન તોફાન કરે છે એટલે અહીંયા છે ને ટી-શર્ટ ખીજાય એવું હોય કાશીનું હાલ જો હવે ઘરે જાય 3 વાગી ગયા કેટલા વાગ્યા છે જો અહીં ઘડિયાળ છે ને 3 માં 5 મિનિટની વાર છે 3 વાગી ગયા અઢી વાગ્યાની વાર હાલો આવું છે અમારે ઘરે હે આવું મારે ઘરે તો ક્યારે આવું બે કે છે પણ ક્યારે આવતા નથી પડી હોય કે રૂમ ખાલી હોય ને તો કેજો બસ ઈ જ હોય બીજું કાંઈ હોય અરે બાપ વાગ્યું રૂમ ખાલી હોય બર્થડે હતો ને તે બધાને ચોકલેટ આપી છે હાલો હવે ઘરે જઈએ હાલો દાળ છે જમવામાં અને રોટલી છે સાઈઝ છે અને છે ને દાળ બનાવી હતી ને મેં સવારમાં ટિફિનમાં કીધું હતું મેં કે ભૂલી ગઈ હતી અત્યારે મને ભૂખ લાગી છે ને તમારે દાળ ને રોટલી ને ખાવું છે હાલો આવી જાઓ અડદની દાળ ખાવા મસ્ત ભૂખ લાગી છે આવે મને દાળ મજા આવે ખાવાની હાલો ખાઈ લઉં મારા બેન તો કંઈક અહીંયા બેઠા છે આવતા નથી જો ફોન મેં એમ કીધું કે ફોન નથી જોવાનો એટલે બેન રિહાણા છે પણ કાંઈ વાંધો નહીં તો હું કેમ રિહાણી છો તો હું કામ રિહાણી કે તો મને તો તું હું કામ ને રિહાણી મને કે એને ફોન નથી જોતો બરાબર તો એને હું કામ બેઠી રિહાણી કાક તો હોવું જોવે કે નહીં યા આપણને કે હે હમણાં જી હસી બોલો શું છે બોલ શું કામ તો એને બેઠ હા તે હારું હાલ ખાઈ લે પછી મૂકી જાય હાલ
રુદ્રન ઘરે જવું એમ કહે છે, મારા જેઠના ઘરે જવું છે. ભાઈ શનિ રવિની રજા હોય કે નહીં, શનિવાર રવિવારની, એટલે શનિવાર બપોર પછી ત્યાં જવું હોય એમ આટો મારવા. તો પણ કેવું પડે ને બટા, પ્રોબ્લેમ સોલ્યુશન કીધા વગર તો ન થાય. હાલ ભાઈ ખાવા પેલા શેણા લીલા શેકેલા બાઈ મોકલા કે તો આટલા તો કૂટે નહીં. રાજે તો ખાતા જ નથી, હું ખાવ છું. અમુક છે ને શેણા કડક થઈ ગયા છે, કાલના પડ્યા કે નહીં, હું કેટલા ખાવ એમ થાય મને. કોઈ ખોલીને તૈયાર શેકીને તો તૈયાર આપે, ખોલીને કોણ તૈયાર આપે. બેન જો અહીંયા દોરીથી રમે છે કા બેન, બાંધીને પડતી નહીં હો બેન. હું અહીં શેણા ખાવ છું. કામ છે થોડુંક, હવે વાસણ ચડાવવા છે, કપડાં હાંકવા છે, બસ. કડક થઈ ગયા ને તે સાવવા પડે છે બહુ. લીલા શેણા ભાવે તમને કહેજો. ન ભાવે ખાવ છું ને એમ કહું છું, ન ભાવે. પાને શું કરવાનું, તો ફૂટવાડવા તો પડશે. તો ફેમિલી જો મેં ખાઈ લીધું છે અને મારા પપ્પા ગયા છે બહાર મમ્મી હાટું દવા લેવા, કેમ કે એને સર દુખે છે ને એટલે. જો અહીં કૂતી છે મમ્મી. તો આગળ છે ને 2 પેન્સિલ ઉપર ફૂઈ ગઈ હતી, પેન્સિલ હતી. પગે લાગલે આલે, પગે લાગલે. ભાંગી જશે આમ તો ફેર કે હું તારા કે જોતી નથી, જો તો ખડા હમ કેમ મન કર દઉં. હા કર. દવા લેવા નહીં જાવ, જીનું કહેતી ને દવા લેવા નહીં, ઘરે જ નહોતો જો હું. આમ નામ સીધો બહાર વી આવું છું કામેથી. બહાર આવ્યા શનિવાર છે કે ને, બધા ભાઈ બંધ દોસ્તાર બે આવ્યા છે. જો કેટલા આજે ભાઈ સીધો છે ને, એને સીધો એક હાથ ગેમ ચાલુ હોય અને અહીંયા જો ઘણા બધા હવાઈ કરવા વાળા આવી ગયા છે. શું છે આ કેદુ નો મળ્યો નતો, આ ફોન કરતો હતો કા હમણાં ભેગા નો ચા ને હા છે ને, આ બધા જદવાન મશીન છે એવું છે. તો હાલ કહી દે શાન નો કઈ કેટલા જેને રમવું એને કહી દો એટલા નું. હાલો જીનું જો મને બામ લગાડતી હતી અને બામ લગાડતી આમ જોઈ રોવે. હું છું જીનું એમ બટા? હે હું કામ રોશો તું પણ? હે હું છું કે તો મને, હું રોવું આવ્યું તને? હે હું રોવું આવ્યું કે તો મને જીનું કેશ બટા? હે બટા હું કામ રોવું આવ્યું કે મને? હે મારું હું કામ રોવું આવ્યું મારું? હે શરદી થઈ ગઈ એટલે મને શરદી થઈ ગઈ એટલે રોવે? અરે મારો બાપ તો મને કાંઈ નથી થયું દીકો, મને થોડું કાંઈ થયું છે? હે નથી જીનું, હું તો બસ હવે સાની રહી જામ. જો તો જીનું કેવું રોવે, બોલો લ્યો. જીનું નું શું કરવું મારે? ના હો બેટા સાની રહી જામ. જો આમ જો અમાર જીનલ છે ને બહુ ડાય છે. કા જીનલ ડાય છો ને તું? હે અમાર જીનલ જો બહુ ડાય છે, સાની રહી જા. જીનું એમ કહેતી હતી કે મારે કાંઈક ખાવું છે. શું ખાવું તું જીનું? પાવભાજી. જીનું હું કે તમારે પાવભાજી ખાવી, રોતા રોતા એમ કે જીનું. હું ખાવું જીનું કે તો બેટા? ઓરે લ્યો મને શરદી થઈ ગઈ, એમાં અમારી બેનના હુડા પડી ગયા. આમ તો જોવો હે શરદી બેટા મને હારી થઈ ગઈ. મને છે ને આજ માથું દુખતું હતું, આમ ખબર નહીં કેમ પણ આમથું માથું દુખતું હતું મને. તે હું હોતી ગઈ હતી એટલે મેં રાજને કીધું તમે કટ મારી દો. પણ જીનુને કહું તને મજા આવે ને તો મને તું બામ લગાડી દે એમ, તો તું થાકી જા તે તું હોઈ જાય એમ. તે બામ લગાડતા હું એમ કહેતી હતી. એ મને બપોરે એમ કહેતી હતી ને કે મારે રુદ્રને ઘેરે જાવું રોકાવા. તે હું કહું તું સારું થયું ન ગઈ, તું વહી ગઈ હોત તો મને માથું કોણ કસરી દે એમ કીધું. એટલે એ રોવા મળી એમ. તે મને કે મને તારું રોવું આવે છે, એ કે તને માથું દુખે ને તે મને રોવું આવે લ્યો એમ. હાલો જો સા મગાઈ નાખી છે બધે હાટું. સા જો ગેમ ચાલુ છે
જરી હારવાનો છે ને ઈ પેલા અગાઉ સા મગાઈ નાખી જરી કા તો કાના માંથી 1 મિલિયન ની ખુશી આ તો કે કાના ભાઈ એમ કહીશ કોમેન્ટ થઈ ગઈ ને પૂરી ખાલી 50 હતી કાઈ નઈ હાલો મસ્ત ચા પી લઈ બધા ભાઈ બન આરે આમાં જેટલી આપે એટલે આપણા મોઢા જોઈને